એ રીતે આ જીવ રાગદ્વેષના પરિણામ અનાદિકાળથી 25 કષાયોને વશીભૂત થઈને અનાદિકાળથી કષાયમાં તાબે થઈ ક્રોધ માન રાગદ્વેષમાં નીચ અનેક દુષ્કર્મો કરતો થકો હંમેશા દુષ્કર્મ ભૂંડા રાગદ્વેષના પરિણામ કરતો થકો સંસાર સાગરમાં ભ્રમણ કરી રહ્યો છે. ઓહો, સંસાર 84 ના અવતાર દરિયો એમાં પરિભ્રમણ ગોથા ખાઈ રહ્યો છે. ક્યાંય એનો પતો 84 ના અવતાર અનંત અનંત અવતાર એ આત્મા રાગદ્વેષને વશ થઈ અને 84 માં પરિભ્રમણ કરી રહ્યો. માટી આખી કર્મોમાં મોહની કર્મને સૌથી પહેલા જીતવું જોઈએ. બરાબર છે, જીતવું જોઈએ. હવે એની વ્યાખ્યા કરે જ્યાં સુધી મોહની કર્મનો પરાજય ન થાય ત્યાં સુધી બાકીના કર્મનો પરાજય થઈ શકતો નથી. મોહની ટેળ્યા વિના બીજા કર્મો ટોપતા. તેથી સૌથી પહેલા હવે આવ્યું મુદ્દાની રકમ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને પહેલામાં પહેલા ભગવાન આત્મા શુદ્ધ આનંદ સ્વરૂપ છે એની સન્મુખ દ્રષ્ટિમાં પ્રતીતને પ્રગટ કરીને દર્શન મોહનો નાશ કરવો. દર્શન મોહનો નાશ થાય તો અહીં થાય એમ નથી લીધું ભાઈ. ભગવાન આત્મા અનંત સ્વભાવ શાંત વિતરાગ આનંદ સ્વભાવ સામર્થ્ય એવા સ્વભાવની અંતર્મુખ થઈને એની શ્રદ્ધા પ્રતીત રુચિ પ્રગટ કરતા દર્શન મોહનો નાશ થાય છે. પહેલું આ કરવાનું. પહેલા સીધું ને એમાં શું કીધું? પહેલા સૌથી પહેલા છે એમાં સૌથી પહેલા એ પહેલું દર્શન પ્રગટ કરવું. સમ્યક દર્શન એટલે કે આત્મા પૂર્ણાનંદ શુદ્ધ છે તેની સન્મુખ થઈને તેની પ્રતીત કરવી એનું નામ સમ્યક દર્શન છે. એ પહેલામાં પહેલી ધર્મની શરૂઆત સમ્યક દર્શનથી થાય. સમજાય છે? એ પેલા રાગ ઘટાડવા દે આ રાગ કરો ભરત કરો ને ધૂળી ન હોય નહીં. સમ્યક દર્શન વિનાના વ્રતે ન હોય, તત્વે ન હોય, ચારિત્ર્ય ન હોય, આત્મ જ્ઞાની સમજાનું કાંઈ. સૌથી પહેલા સમ્યક દર્શન પ્રાપ્ત કરીને એટલે કે આત્મા પવિત્ર પૂર્ણ આનંદ ધામ તેના પ્રત્યેની સન્મુખતાની પ્રતીત કરીને સમ્યક દર્શન પહેલું પ્રાપ્ત કરવું. જે વિમુખપણે સ્વભાવથી વિમુખપણે વર્તી રહ્યો છે એ મિથ્યા દર્શન છે. ભગવાન આત્મા શુદ્ધ આનંદ અને જ્ઞાયકની મૂર્તિ પરમેશ્વર કેવળ જ્ઞાની એવો જોયો ને છે. એવો જે ભગવાન આત્મા એનાથી વિમુખ દ્રષ્ટિ થવી એને મિથ્યા દ્રષ્ટિ કહે છે. અને એના સન્મુખ દ્રષ્ટિ થવી તેનું નામ સમ્યક દર્શન છે. અનાદિની સ્વભાવથી વિમુખતા છે તેને સ્વભાવથી સન્મુખતા પહેલી કરવી. સમજાણું થાય? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો.
જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો